સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશન મામલે હડકંપ મચી ગયું છે, કારણ કે ધારાસભ્ય વિનુ મોરડિયા આ મામલે કડક નિવેદન આપ્યું છે। તપાસ કમિટીમાં માત્ર પાલિકાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે। ડિમોલિશનમાં સામેલ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરો તેવું પણ ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું છે। ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવી અને તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ડિમોલિશન વેળાએ પોલીસની હાજરી પણ શંકાસ્પદ રહી। આ તપાસ માત્ર કોર્પોરેશન પૂરતી જ સીમિત રહેશે। સમગ્ર પ્રકરણમાં ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ પણ થઈ હોવાની વાત ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। રજા પર ઉતરેલા અધિકારીઓ બચી શકશે નહીં તેવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। કસૂરવાર અધિકારીઓને હવે છોડવામાં નહીં આવે। નકલી ડિમોલેશન કરનારા લોકોને આ પરિણામ ભોગવવું પડશે। સરકાર કે પાલિકાનો કોઈ પણ ઓર્ડર નહોતો મળ્યો। પોતાના બચાવ માટે અધિકારીઓ રજા પર ઉતર્યા। નગરના કથિત નકલી ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે, પરંતુ શું આ તપાસ કમિટી ખરેખર યોગ્ય કાર્યવાહી અને તપાસ કરશે કેમ તે સવાલો અહીં ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। આપણી જોડે ધારાસભ્ય વિનુ મોરડિયા ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। વિનુભાઈ, શું કહેશો? આ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, લાગી રહ્યું છે કે યોગ્ય રીતે તપાસ થશે? આ સમગ્ર જે પ્રકારે કમિટીની રચના થઈ છે એમાં જેની ઉપર શંકાની સોય છે એ લોકો કાર્યપાલક છે, અને આ ટીમની અંદર પણ કાર્યપાલક ઇજનેરો છે, 2 ડેપ્યુટી કમિશનર છે। એટલે જોઈ એટલી સક્ષમતા આ કમિટીમાં મને અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જણાતી નથી, પરંતુ જોઈએ પ્રાથમિક તપાસ જે કરે છે એ કોર્પોરેશન પૂરતી થઈ શકશે। આખા ડિમોલિશનમાં કોની શું ભૂમિકા, કઈ એજન્સીની ભૂમિકા છે, આ તપાસ મને લાગે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ થઈ શકે, અથવા તો કોઈ પણ આની સામે ગુનો દાખલ કરવો પડે અને પછી એની તપાસ ચાલુ થાય। પણ જે અત્યારે હાલમાં દેખાઈ રહ્યા છે જે અધિકારી, એની સામે પહેલાં ફરજ મોકૂફીના ઓર્ડર થવા જોઈએ, અને ત્યારબાદ પછી એને ગુનો દાખલ થવો જોઈએ, અને દાખલ થયા પછી તપાસમાં પણ એણે શું શું કોના કહેવાથી કર્યું છે, કયા અધિકારી ઉચ્ચ અધિકારીના કહેવાથી કર્યું છે, એ બધું બહાર આવે। રજા ઉપર ઉતરી જાય તો કદાચ એને ડર લાગ્યો હોય કે હમણે રજા પર ઉતરી જાઓ તો કંઈક તો તમને જવાબ ન દેવા પડે, એટલા માટે હશે। પરંતુ રજા પર ઉતરી જવાથી બચી નથી શકાતું। રહી વાત પ્રી મોન્સૂનની કામગીરી, અત્યારે ભારે ચોમાસું માથે છે, તો યા તો એની જરૂરિયાત હોય તો એને ડ્યુટી ઉપર રાખવા જોઈએ, કામ લેવું પડે, અન્યથા એને સસ્પેન્ડ કરવા પડે, હાલ ફરજ મોકૂફ કરવા પડે, જ્યાં સુધી તપાસ થઈને પૂર્ણ બહાર ન આવે ત્યાં સુધી। પણ મને લાગે છે કે વહેલી તકે એને ફરજ મોકૂફી તો કરી જ દેવા જોઈએ, કારણ કે જ્યાં સુધી ડ્યુટી નોકરી ચાલુ હોય ત્યાં સુધી અન્ય કર્મચારીઓને પણ એ સૂચના આપી શકે છે, કાંઈ પણ લેવા મૂકવાની, કાગળ આમ તેમ કરવાની, પુરાવા આમ તેમ કરવાની। પરંતુ જો ફરજ મોકૂફી થઈ જાય તો એ કાંઈ કરી શકે નહીં, અને એની શરમમાં પણ અન્ય કર્મચારી અધિકારી આવે નહીં। ઘણી વાર બનતું હોય છે, કોઈ પણ જગ્યાએ બિલ્ડર કોઈ વધારે બાંધકામ બેઝમેન્ટ કરી રાખ્યો, બહાર ન હોય, જમીનમાં કર્યું હોય, તો જમીનમાં કર્યું જમીનને બૂરી દે એટલે હતું ને એનું એ થઈ જાય। આ કદાચ બની શકે કે ડિમોલિશન ઘણી વાર તો બહાર હોય તો એ ઓછું કરતા હોય છે, પણ એ ડિમોલિશન પણ કરી શકાય અને ખાડો પણ બોરી શકાય। એ ગંભીર બાબત નથી। ગંભીર બાબત એ છે કે કોઈના ઘર તોડી નાખ્યા, જાતે કોઈ ઓર્ડર વગર, કોઈ સૂચના વગર આ કર્યું છે, એટલે હું માનું છું કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે, એ ગંભીર બાબત છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।